તમે તમારું બ્રાન્ડ નેમ, લોગો અને ટેગલાઇન ઓલરેડી લોગો ટ્રેડમાર્કમાંથી રજીસ્ટ્રેશન કરાવી નાખ્યું છે. સર્ટિફિકેટ પણ આવી ગયું છે. કોંગ્રેચ્યુલેશન્સ. બટ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ હજી બાકી છે, તો આ વિડીયો તમે એન્ડ સુધી જરૂર જોજો. ટ્રેડમાર્ક સર્ટિફિકેટ પછી પણ એક લાસ્ટ સ્ટેપ બાકી રહી જાય છે, એ છે ટ્રેડમાર્ક વોચ. અને આ સ્ટેપ મોટાભાગના બ્રાન્ડ ઓનર ભૂલી જાય છે અને પછી પાછળથી પછતાય. સિમ્પલી સમજીએ તો તમે તમારું બ્રાન્ડ નેમ રજીસ્ટર કરાવી દીધું છે, એનો મતલબ એ નથી કે તમારે હવે કોઈ જ ચિંતા નથી. હા, તમારી જેવું સેમ નામથી કોઈ રજીસ્ટ્રેશન નહીં કરાવે, બટ શું તમે જાણો છો કે કોઈ બીજું વ્યક્તિ તમારું નામ થોડો ફેરફાર કરીને કે લોગો ડિઝાઇન બદલીને કે ક્લાસ ચેન્જ કરીને પણ રજીસ્ટર કરાવી શકે છે? અને ઘણીવાર તો ગવર્મેન્ટ પણ તેને અપ્રુવલ આપી દે છે. હા, આ પોસિબલ છે. બટ ગુડ ન્યૂઝ એ છે કે એના સામે સોલ્યુશન છે. ટ્રેડમાર્ક રજીસ્ટ્રેશન પછી 4 મંથ સુધી અપોઝિશન લઈ શકાય છે. બટ જો ટાઈમ પર અપોઝ નહીં કરો તો એ રજીસ્ટર થઈ જશે અને તમારા બ્રાન્ડની સસ્તી સિમિલર કોપી માર્કેટમાં લીગલી ફરતી થઈ જશે. એટલે જ જરૂર છે ટ્રેડમાર્ક વોચ સર્વિસ. આ સિસ્ટમ વીકલી ટ્રેડમાર્ક રજીસ્ટ્રેશન ટ્રેક કરે છે અને જો કોઈ બીજું વ્યક્તિ સેમ નામ કે લોગો રજીસ્ટર કરવાની ટ્રાય કરે છે તો અમે તમને તરત જ નોટિફાઈ કરીએ છીએ. તો તમારું બ્રાન્ડ નેમ ઓલરેડી રજીસ્ટ્રેશન થઈ ગયું છે. હવે તેને સાચવવાનું નેક્સ્ટ રિયલ સ્ટેપ છે ટ્રેડમાર્ક વોચ એક્ટિવેટ કરવું. અને હા, આ અમારા પહેલા 100 કસ્ટમર માટે ઓનલી 2000 માં છે. તો વેઇટ શું કરો છો? સ્ક્રીન પર આપેલા નંબર પર આજે જ કોન્ટેક્ટ કરો અને તમારી બ્રાન્ડને સિક્યોર બનાવો.